નમસ્કાર મિત્રો, આજે આપણે પીએમ કિસાન યોજનાનો લાભ કેવી રીતે લઈ શકાય, કે આગળથી ઓનલાઈન ફોર્મ ભરી શકાય અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના માટેની સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમથી આપીશું. સર્વપ્રથમ મિત્રો, પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે મહત્વના મુદ્દા. સર્વપ્રથમ, પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદારનું ફાર્મર રજિસ્ટ્રેશન થયેલું હોવું ખૂબ જ જરૂરી છે. જો એ પ્રમાણે થયેલું હશે તો પીએમ કિસાન યોજનાની અંદર લાભ લેવા માટે સરળતા રહેશે. બીજું મિત્રો, કે પીએમ કિસાન યોજનાની અંદર લાભ લેવા માટે જો આપની વારસે 2019 પહેલાં થયેલી હોય તો લાભ લઈ શકશો, અથવા જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને એ વ્યક્તિને 2000નો લાભ મળે છે અને મૃત્યુ થયા બાદ જમીનની અંદર એમના પરિવારની વારસે કરાવેલી હોય તો એ તમામ પરિવારને પીએમ કિસાન યોજનાનો લાભ મળી શકે છે. તો મિત્રો, પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? તો મિત્રો, પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોનું આધાર કાર્ડ, 8 અની નકલ તથા છેલ્લી વારસાઈ કરાવેલી હોય એની છેલ્લી નોંધ નંબર, આટલા ડોક્યુમેન્ટથી આપ સરળતાથી પીએમ કિસાન યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. મિત્રો, પીએમ કિસાન યોજનાનું ફોર્મ ભરાયા બાદ આપે તાલુકા કક્ષાએથી એને એપ્રુવલ કરવું પડશે. ત્યારબાદ જિલ્લા લેવલથી એપ્રુવલ થશે અને ત્યાર પછી જ આપની અરજી સબમિટ થયેલ ગણાશે અને આપને પીએમ કિસાન યોજનાનો સરળતાથી લાભ મળી શકશે. મિત્રો, પીએમ કિસાન યોજનાનું ફોર્મ ક્યાં આગળથી ભરાવી શકાય? તો મિત્રો, પીએમ કિસાન યોજનાનું ફોર્મ આપ જાતે પણ ભરી શકો છો અથવા આપ ગ્રામ પંચાયત ખાતે જઈને પણ ઓનલાઈન અરજી કરાવી અને મિત્રો પીએમ કિસાન યોજનાનો સરળતાથી લાભ મેળવી શકો છો. મિત્રો, સરકારશ્રીની અનેક યોજનાઓ તથા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.